કાશ્મીરના આતંકવાદનું ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાં મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડીને છેલ્લા 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયા નિશાર અહેમદ ગુલામ નબીની સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। વર્ષ 2006માં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત 3 આરોપીઓને હાઈ પ્યોરિટી ચરસ સાથે સુરત રેલવે સ્ટેશનથી ઝડપાયા હતા। નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો। એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું। સવારે 5 વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને 19 વર્ષ જૂનો સુરતનો જે 70ના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે। આરોપીને પકડવા માટે પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું છે એને નામ શું આપ્યું હતું અને ખાસ કરીને જ્યારે ઊંઘતો તો ત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે? આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે 5 વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો।